હવે આજ્ઞા પાડું તો બધું નિરંતર સમાધિ રહેશે અને સંસાર સારો રહેશે અને એક બે અવતારમાં મુક્તિ થઈ જશે. આ સંસારમાં ભટક ભટક અનંત અવતારી ભટક ભટક કર્યા અને આ મનુષ્ય પણ ઉભો ફરા આવે છે તે માર્ગ કકડાટ કરી અને પછી 4 પગનો અવતાર થાય, બીજો અવતાર 4 પગનો. એટલે બોલે ખબર પડતી નથી કોણ કર્યું કોણ નહીં 4 પગમાં, એટલે લોકો ચાલે બોલ બોલ નથી. કેટલા બધા ગજેડા વિચારતા બોલે છે હિન્દુસ્તાનમાં, એ બધા આપણા જ ને, બીજું બાજી ગયા. સારું થયું હિન્દુસ્તાન ગજેડા તો રશિયન બુલડોઝર કે છે ને, એને બુલડોઝર કે છે, રશિયન બુલડોઝર. રશિયન બુલડોઝર નામ પડ્યું કે જયારે રોપ પડ્યો. જે કઈ પૂછવું પૂછજો, બધું જે કઈ પૂછવું પૂછાય. ઉપાદાન એટલે શું એ સમજાય? ઉપાદાન અપાદાન ને ઉપે. દાદા પુષ્પાબેન પૂછે છે ઉપાદાન અપાદાન અને ઉપે એ શું? ઉપાદાન જ્યાં સુધી આત્મા શુદ્ધ ના થાય, સંપૂર્ણ શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાન તો ખરું જ ને. જ્ઞાન નહીં હોય એટલે જેટલું સાચું જ્ઞાન એ જે ઉભું થયેલું છે તે ઉપાદાન. સાચું જ્ઞાન જે ઉભું થયું છે એ ઉપાદાન દરેક ને હોય સૌ હરા કર્યા પ્રમાણે. કારણ કે એ તો એ ઉપાદાન વધતું 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 છેવટ જાય ત્યારે એ આત્મા થઈ જાય. એ ઉપાદાન ને લઈને સૂજ પડે, સૂજ માણસ ઊંચાય બધી ભૂજ પડે એટલે રસ્તો દેખાય, તેથી કામ કરો. ઊંચાઈ હોય છે સૂજ પડે, જેટલી સૂજ પડે એટલું ઉપાદાન એનું ઊંચું, જેટલી ભૂજ પડે એટલું ઉપાદાન. દાદા ઉપાદાન કોને હોય? ઉપાદાન કોને હોય? અંદર આ શરીરમાં રહેવાનું અહંકાર એ જુદો રહેવાનો, ઉપાદાન એ જુદો રહેવાનું, આત્મા એ જુદો રહેવાનો. એ દરેક ને હોય, દરેક ને હોય. અરે એ ફળ સી રીતે આપે? ભૂજ દરેક માણસ ને હોય, દરેક માણસ ને ભૂજ હોય. નાનું છોકરું મોટું ઉંમરનું થાય ને ત્યાં ભૂજ પડતી જાય. છોકરી 18 વર્ષની હોય, 18 વર્ષનો ભાઈ 20 વર્ષનો ભાઈ બે પરણ્યા હોય, તેમાં છોકરી ભૂજ બહુ હોય. પેલો ભાઈ 28 વર્ષનો થાય એટલી ભૂજો અત્યારે ભાઈ. એટલે પેલો આડું કરતો એમ નહીં, આમ કરો તમે પોતાનો બાબો હોય એવી રીતે રાખે. ભૂલ ઓછી પડે. ચોગડ જેવા છે, ચોગડ જેવા. ભૂજ ઓછી પડે. આ છતાં વ્યવહારમાં વટાઈ ગયો નરપણ માંથી ભૂજ બહુ પડે. પેલો 28 વર્ષનો થાય તારે એના જેટલી ભૂજ અને અત્યારે હોય. તમને કઈ અનુભવ થયેલો એ વાત નો? ઘેર ઘેર માટી ના ચૂલા, કોઈ તો હોનારો ચૂલો હોય નઈ.
મારો સાહેબ માટીનો ચૂલો હતો. મને ખબર પડી કે આ તો હારી ભૂલ થાય છે, કઈ ભૂલ થાય છે. ગુરુ પૂર્ણિમા આવી વાતો હોય ને, આ તો હવાની વાતો બહુ શું શીખવાનું બધું. ઘણું બધું ઘણું મળ્યું. એમ અપાદાન હવે સમજાવું. અપાદાન એટલે આ અબાબતી કેરી એની મેરે પડે ને એ કોને પાડી? હવા નથી, કશું નથી, હવા નથી, કશું છે નહીં. બાબાની મમતા ગઈ નથી, કેરીની મમતા ગઈ નથી. બધા મમતા વાળા છે છતાં એ બે છૂટાથી જ પડ્યા. વ્યવસ્થિત દાદા, વ્યવસ્થિત. વ્યવસ્થિત તો બરોબર છે, પણ એ છૂટા કયા હતા? દેવ મમતા વાળો કોને મમતા કાઢી? સ્વભાવે કેરીને મમતા બહુ હોય, બાબા જેટલી છૂટું થવાનું. બાબાને બહુ મમતા હોય કેરી તોડે એટલે આપડે કેરી તોડવા જઈએ ને તો આમાં તોડીએ તો ના તૂટે. અને ખૂબ પવન આવે હોય તો કેરીઓ ઉઠારા મારે પણ જુદી ના થાય. અને એ જ કેરી વગર પવને આપડે બધું તપાસ કરીએ કે કઈ પવન નથી, કશું નથી, કોઈ કારણ નથી, હવા નથી, કેરી પડી. દાદા પાકી થઈ ગઈ, એનો ટાઈમ આવ્યો એટલે પડી. એનું નામ અપાદાન, એનું નામ અપાદાન. અપાદાન એટલે છૂટું પડી જવું. એટલે તમને જ્ઞાન આપ્યું ને અહંકાર મમતા છૂટા પડી ગયા. અપાદાન મેં કઈ કાઢ્યું નથી, તમે નહીં કાઢ્યું. અપાદાન તો પછી જ્ઞાન દર્શન એ ઉપાદાન કહેવાય? જ્ઞાન દર્શન એ ઉપાદાન કહેવાય? ના, જ્ઞાન દર્શન ઉપાદાન કહેવાય, પણ એવું બોલીએ તો ખોટું દેખાય. ઉપાદાન એટલે પેલો જ્ઞાન નો ભંડોળ. ભંડોળ એટલે અનુભવ નો ભંડોળ. શું કહ્યું? જ્ઞાન દર્શન એ અનુભવ ના કહેવાય. જ્ઞાન દર્શન એનું ફળ આવે તે અનુભવ. ઉપે એટલે શું દાદા? ઉપે ઉપે એટલે જેનો ઉપાય ના હોય કોઈ તે ઉપે કહેવાય. ઉપાય કરવાનો રહે નહીં, પછી ઉપાય કરવાનો રહે જ નહીં એટલે ઉપે. પછી ઉપાય કરવાનો રહ્યો નહીં. કોણ છે ભાઈ? પ્રશ્ન કોણ? જય ડોક્ટર સર. ડોક્ટર ડોક્ટર જયેશ. ડોક્ટર? હા ડોક્ટર. ગુરુ બોલાવવા તો આપણામાં હોય જ નહીં. ગુરુ નથી ને એ નથી. આ તો આપડે એ નિમિત્તે બધા ભેગા થવાનું શોધખોળ કરેલી, અહીં ના હોય. ગુરુ બોલાવવા એટલે અહંકારીઓનું ધર્મ, એક ધર્મ થી ભેગા થવું. ગુરુ અહંકારી હોય અને પેલા અહંકારી હોય. ગુરુ ઓછા અહંકારી એમના કરતા હોય. શું કહે? અને પછી અહંકાર કરીને કુદા ધમાલ 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 એટલે મસ્તી માં જ રહ્યા ખોદાડો. પછી રાતે તાકે પછી મસ્તી ઉતરી જાય. અને આ છે કેવું નિરંતર પરમાનંદ અંદર આનંદ મસ્તી નથી ના ચડે.
એટલે આ ગુરુ પડ્યા હોય ને આ તો આપડે અહીંયા આગળ તમારે બંધ કરીએ તો છૂટ છે. અમને કઈ આમાં એ ના હોય પણ અમારું એમ કે આવી એની બધે ભેગા થતા હોય નહીં તો ત્યાં ડોલર ખર્ચે નહીં લોકો. ગુરુ પૂર્ણિમા કાયમ ઉજવીએ દાદા. નામ ગુરુ પણ પડ્યું એ દાડો આપણે એ દોડ્યા દોડે કે ધંધો દોડે કે ધંધો હોય ને બધું હોય ડોલરે ખર્ચતા છે આવા રહેતા છે કે એ કઈ મફત ઓછો રહેવા દે. એટલે આ તમારે બંધ કરવું હોય તો અમને વાંધો નથી. એવું હોય તો રોજ ઉજવીએ. રોજ ઉજવીએ. રોજ રોજ ભાડું કેમ ખર્ચો તમારે દવાખાનું શું થાય દવાખાનું થી આજે આયા છે તો ડાક્ટર આયા છે આયા તે જ મને દેવી આખા દાડો રહ્યા પાછા હવે ડાક્ટર ને નવરાશ હોય ને અમને તમારી જોડે ડાક્ટર આવ્યા કઈ જશે મિસિસ તારા હાલ એ પણ રહ્યા કોઈ દાડો રહે નહીં. બહુ સારું કર્યું. જો આ ગુરુ પૂર્ણિમા થી આવ્યો નહીં તો તમે શી જાઓ નહી તો દાદાજી બોલાવે છે એમ કહો ને તો કે આવીશું કાલે આવીશું કે હા બહાર તો સમજાયું હતું ને ગુરુ પૂર્ણિમા ક્યાં હોય. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ એટલે તમને આ આગળનું હુજ પાડનાર જેને વધારે હુજ હોય જેનું ઉપાદાન મોટું હોય તે જતે બીજાને હુજ પાડે ઉપાદાન ઓછા વાળાને કે આ પ્રમાણ છે આ પ્રમાણ છે સમજો ને. એટલે એ ગાઈડ જેવા કહેવાય. અંગ્રેજીમાં એને કેવું ગાઈડ કહેવાય. રાઈટ છે. બાકી ગુરુ તો પહેલા હતા આપડે તો પહેલા હજી 4,000 વર્ષ પહેલો. અત્યારે ગાઈડો હોય. ગુરુ કેવા હોય ભલે અહંકારી હોય તેનો વાંધો નહીં પણ ગુરુ કિલ્લી હોવી જોઈએ કે ગુરુ કિલ્લી હોવી જોઈએ. ગુરુ કિલ્લી એટલે આપણે એમને એમની આજ્ઞા પાડીએ એનો બધો શબ્દ પાડીએ તો અહંકાર ના ચડે એવા હોવા જોઈએ. અને હોય અહંકારી અને અહંકાર ના ચડે એવા હોય. અત્યારે તો બધા અહંકાર મય બગલ પારો ખસી ગયેલો હોય. જો જરાક એમ ના કહીએ ને કે તમારી વાત બરોબર નથી તમે ધીરે ધીરે નહીં આના એટલે એનું ખસી ગયું પારો હોય. જોયેલું દાદા. બીજો પ્રશ્ન છે. આ પ્રશ્ન ખોલાસો થયો કે ના થયો? બીજો પ્રશ્ન છે. જૈન ધર્મ પદ્માવતી દેવી નું ઘણું મહત્વ સમજાયેલું છે તે કઈ રીતનું છે? પદ્માવતી દેવી પાર્થનાથ ભગવાન ની શાસન દેવી છે. પદ્માવતી દેવી એટલે અને સમ્યક્તાધારી છે. મોક્ષમાં જાય એટલું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે એ દેવી ને બહુ પૂજા કરે લોકો. એના ફાયદો થાય છે કારણ કે બધા સાધન દેવો છે ને તે કઈ કઈ હેલ્પ કરે. સાધન દેવ એટલે પાર્થનાથ ને માને તેને ફળ આપે. મહાવીર ના સાથે દેવો મહાવીર એ ફળ આપે. સાથે દેવો ફળ આપે. પછી બીજું કઈ પૂછવું છે હવે? ચાલો. દલુભાઈ કે છે તમે જે સૂઝ ની વાત કરી એ દ્રવ્યકર્મ ના ચશ્મા છે. પેલું દ્રવ્યકર્મ તમે કોને કહો છો એ કહો મને. તે મને કહો ને તો હું કહું કઈ આપું આ વાત.
એક દાદા એક દાખલો આપો મને. આપણે જે દ્રષ્ટિથી જગતને જોઈએ જ્ઞાન પેલા એ દ્રવ્યકરણના ચશ્મા ને દાદા. મને પાકી ચોખવટ નથી થઈ એટલે પૂછ્યું છું. એટલે કે આપણે જ્ઞાન લીધા પહેલા જે દ્રષ્ટિથી દુનિયાને જોઈએ એ દ્રવ્ય કર્મ, એ દ્રષ્ટિ એ દ્રવ્ય કર્મના ચશ્મા. દ્રવ્ય કર્મના આધારે એ દ્રષ્ટિ છે. દ્રવ્ય કર્મના આધારે એ દ્રષ્ટિ છે. શું છે? એ દ્રવ્ય કર્મ ના કહેવાય. સમજ્યો ને? દ્રવ્ય કર્મના આધારે દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિથી આપણે અવરા ચાલ્યા છીએ. સમજ્યો ને? પણ આધારે નો દ્રવ્ય કર્મ કરો એ દ્રવ્ય કર્મ ના કહેવાય. સમજ્યો ને? આ ચશ્મા તમે કહો છો ને એ દ્રવ્ય કર્મની દ્રષ્ટિ જ કહેવાય. એ બરોબર છે ના, પણ શુદ્ધ એ વસ્તુ જુદી પાછી. શુદ્ધ તો અનુભવ નો એને પારાસ્થિતિ, એના અનંત અવતાર નો જે અનુભવ ભેગો થયેલો છે એની પારાસ્થિતિ. કોઈ સૂર્ય વધારે પડતી કોઈ ઓછી પડે એવું જાણો છો ને? વધારે પડતી એને પૂછવા જાય કે શું મારે કરવું. સુરતી શું વધતું જાય? કોમન સેન્સ વધતી જાય. શું વધતું જાય? કોમન સેન્સ. What is the definition of common sense? Common sense એટલે everywhere applicable. દરેક તારો ઉગાડે. કઈ કટાઈ લો ગમે એવો તારો હોય તો ઉગાડે એ કોમન સેન્સ કહેવાય. અને જે સેન્સ થી તારો ઉઘડેલો હોય તો વહી જાય એ સેન્સ ને કઈ જાતિ કે અત્યારે એવી બુદ્ધિ છે લોકો. ઉઘડેલું તારો વહી જાય. રામભાઈ કે છે નોનસેન્સ. ના, નોનસેન્સ ના કહેવાય. નોનસેન્સ નથી. આનામાં સેન્સ તો છે પણ અવળી સેન્સ છે. અવળી નોનસેન્સ એટલે બુદ્ધું. થોડું ઘણું સમજાયું? એ વ્યભિચારીણી બુદ્ધિ કહેવાય દાદા. હા, પુષ્પાબેન પૂછે છે એ વ્યભિચારીણી બુદ્ધિ કહેવાય? અવળી જેવો એ વ્યભિચારી તાળા બંધ કરી દે વ્યભિચારીણી બુદ્ધિ ને. ખુલેલા તાળા બંધ કરી દે ના, નહીં એ વ્યભિચારી બુદ્ધિ છે તો જીતી પાછો આવે. દાદા સૂજની જોડે અહંકાર પણ વધે ખરો કોઈ? દર્શના કોણ છે? આધારે નો દ્રવ્ય કર્મ કરો એ દ્રવ્ય કર્મ ના કહેવાય. આ ચશ્મા તમે કહો છો ને એ દ્રવ્ય કર્મ ની દ્રષ્ટિ કહેવાય. એ બરોબર છે ના, પણ શુદ્ધ એ વસ્તુ જુદી પાછી. શુદ્ધ તો અનુભવ નો એને પારાસ્થિતિ, એના અનંત અવતાર નો જે અનુભવ ભેગો થયેલો છે એની પારાસ્થિતિ. કોઈ સૂર્ય વધારે પડતી કોઈ ઓછી પડે એવું જાણો છો ને? વધારે પડતી એને પૂછવા જાય કે શું મારે કરવું. સુરતી શું વધતું જાય? કોમન સેન્સ વધતી જાય. શું વધતું જાય? કોમન સેન્સ. What is the definition of common sense? Common sense એટલે everywhere applicable. દરેક તારો ઉગાડે. કઈ કટાઈ લો ગમે એવો તારો હોય તો ઉગાડે એ કોમન સેન્સ કહેવાય. તારે શું જાણવું કે બોલ? સિમંદર સ્વામી મહાવીર સ્વામી ભાઈ એક નથી ના કહેવાય. મહાવીર સ્વામી તારે મોક્ષ માં છે અને સિમંદર સ્વામી અયાત છે એટલે બે જુદા છે ને એ કહેવાય નઈ. મહાવીર સ્વામી મોક્ષ માં ગયા એટલે સિદ્ધ ગતિમાં છે અને સિમંદર સ્વામી એ છે તે હરિહંસ ભગવાન માં છે. એટલે બે જુદા લાગે છે એક લાગે છે.
નથી ખબર એટલે મેં ખબર નથી. ખબર નથી દાદા. એટલે આને પૂછ્યું. એક સિદ્ધમાં ગયેલા હોય અને એક અહીંયા હરિહંત બે જુદા જ કહેવાય ને. અત્યારે છે એક અને એક સિદ્ધમાં ગયા બે જુદા ના હોય. સિમંદર સ્વામી હયાત છે અત્યારે અને મહાવીર સ્વામી નિર્વાણ થઈ ગયું. બે જુદા નહીં. રાઈટ યા તને સમજાયું? યા બરાબર. દાદાજી તમારી અક્રમ વિજ્ઞાન નામની બુકમાં બધી સમજણ નથી પડતી તો સરળ ભાષાની બુક હોય તો વધારે ખબર પડે. આ તો સરળ હતી તેને મેં અગ્રી કરી. આ શાસ્ત્રોમાં સરળ ભાષા હતી તેની મેં અગ્રી કરી. શું થયું? શાસ્ત્રોમાં સરળ ભાષા હતી તે મેં અગ્રી કરી. આ તળપદી ભાષામાં કહ્યું છે પણ તે આજે સમજણ જ નથી. અજાયબી છે ને એમાં એનો દોષ નથી. કારણ કે કોઈ ગુજરાતી શીખવાય કોઈ ગુજરાતી શીખવાડતા નથી. થોડું ઘણું ગુજરાતી શીખી દઉં બેન. ના તમારી બીજી બુક છે એમાં બધી ખબર પડે છે અને અકમ્ર વિજ્ઞાનમાં નથી ખબર પડતી. એટલે તમારી આપતવાણીની બીજી બુક છે એમાં બધી સમજ પડે છે પણ અક્રમમાં નથી. અક્રમમાં હા હા આપતો વાણીમાં સમજે પડે છે. અક્રમમાં એ આપતો વાણીમાંથી લઈને જ એમાં મૂક્યો છે. અક્રમમાં કઈ બીજો નવો માલ નથી. પણ તને અઘરું પડે તો અમને પૂછવું. પૂછવામાં તો નહીં. તને સમજ પડી ને? કઈ જ્ઞાન લીધું છે? જ્ઞાન લીધું છે. જ્ઞાન લઉં તો સમજ પડે. પછી એકલો જ્ઞાન લઈ લઉં ફરી કઈક આપવાના છે જ્ઞાન પૂછી જોઈએ કેવા આપવાનું છે તે સમજ પડી? વાંચી દે ચોપડી કોઈ કઈ ચોપડી? કઈ વાત છે? કયો ભાગ? મને એમાં બેને બધી બહુ બુક ખબર નથી પડતી. એ અકમ્ર વિજ્ઞાન છે ને એ નથી ખબર. આપણે આપતવાણીના કેટલા ભાગ વાંચે? એક કે બે વાંચે? આપણે પુસ્તક આવડે છે તો બહુ સારી. તારે જૈન છે જૈન છે. બહુ સારું. હા ખબર પડી. મારી ભાણી છે એની દેરાણી છે દાદા જૈન છે. જૈન છે દાદા. તું ગુજરાતી બહુ ભણે નહીં હોય મને લાગે. ભણી છે ગુજરાતી? ભણી છે હા ગુજરાતી ભણેલા જ દાદા. ભણે છે? એને દાદા આપતવાણીમાં તો સમજ પડે છે. એમને તો જજે ને બેને સમજણ પાસે બરોબર ને? વાત તો મૂવી સત્સંગ તારા સ્ટોર પર ખબર આપો ને નિર્મલા ને કઈ તો ફોન કરાવતો હતો. લે વિધિ કરી લે વિધિ કરી લે. આવો તમે આવો. હા કામમાં હોય ને. ના કારના આયા છે. પેલો ગુરુ પૂર્ણિમાનો પ્રશ્ન પૂછ્યો ને ત્યારના આયા છે. દાદા હસબન્ડ વાઈફ બંને જણે દાદાનું જ્ઞાન લીધેલું છે. હસબન્ડ અને વાઈફ બંને. એક ભાઈનો પ્રશ્ન છે નામ નથી આપ્યું પણ એમ કે દાદાનું જ્ઞાન બંને લીધેલું છે અને પેલો સંભાવે જે નિકાલ કરવાનો છે એ સંભાવે નિકાલ કરતા ચકચક થઈ જાય છે. તો એમાં જે છૂટા પડી જવાય તો દોષ કોને લાગે? દોષ કોને લાગે? એમાં કર્મનો ઉદય ગણાય તો શું ગણાય? ખરેખર કોનો દોષ કહેવાય? છૂટા પડી જાય તો ડાયવર્ટ થઈ જાય કે સેપરેટ થઈ જાય, ડાયવર્ટ થઈ જાય કે જુદા રહે. કર્મ ઉદય કહેવાય. અરે પણ હકીકત વાસ્તવિકતા બને એ કર્મ ઉદય. વાસ્તવિકતા પછી ઉપાય ગમે તે હોય, ખોટો ઉપાય કે ખરા ઉપાય પણ કર્મ ઉદય જ કરાવે છે. એટલે એમાં બીજા કોઈનો હાથ ચાલે નહીં. બીજો નિમિત્ત બને વખતે કે અમને ફાતે મારી પણ કર્મ કર્મ ઉદય. ફાતર બારી એવું નિમિત્ત મળી આવે અમને ફાતર બારી ત્યાં બે છૂટા પડી ગયો.
કોને લાગે? દોષ કોઈને લાગે ખરો? દોષ એવું થાય, દોષ કોને લાગે? દાદા દોષ કોને લાગે? દોષ કોને લાગે? છૂટા પડી જાય ને દોષ કોને લાગે? એ છૂટા પડી જાય એમાં દોષ કોને લાગે? જેને ફાંસે માર્યું હશે ને જેને ફાંસી મારી હોય એને દોષ. પુણ્યનો ઉદય કોનો ગણાય? એટલે ફાકર મારે એનો એ સમજ કોઈનું પુણ્ય એનો ઉદય નહીં. એ તો બરોબર વાત છે. કર્મનો પુણ્યનો નહીં. એ પાપનો ઉદય કહેવાય. ખરાબ વસ્તુ બને એ પાપનો ઉદય, સારી વસ્તુ બને એ પુણ્યનો. હોમનો અર્થ લૌકિક ગણવો છે કે અલૌકિક ગણવો છે? અલૌકિક. હા, તો ઓમ અલૌકિક માં 5 નવકાર મંત્ર છે, એનો ટૂંકાર્થ શબ્દ છે. એટલે નવકાર મંત્ર નો ફાયદો લેવો હોય તો ઓમ એકલું બોલો તો ચાલે. તો તમે સમજ ને, અને આ બીજી જગ્યાએ છે લૌકિક બધું છે અર્થ કરે છે, સમજ ને. તમારે લૌકિક જાણવું છે કે અલૌકિક? અલૌકિક જ વાત આપણે. તો આ લૌકિક પેલો અર્થ બેહો નહીં, બેસી કરો. બીજો પ્રશ્ન છે, આત્મા સર્વવ્યાપી છે કે જીવોમત છે? જીવોમત છે અને સર્વવ્યાપી પણ છે. શું છે? જીવોમત છે અને સર્વવ્યાપી. પણ તે લોકો સમજે તે નહીં. આ લૌકિક લોકો સમજે સર્વવ્યાપી નો ખોટો અર્થ છે. કઈ રીતે દાદા કઈ રીતે સમજાવો? આ લૌકિક માં જાણે ને એ બધા સર્વવ્યાપી ખોટો અર્થ છે. એવું તમને સમજાવું. અહીં લાઈટ હોય, ઓનો ગોળો હોય, એની ઉપર ઘડો આમ ઢોકી દઈએ મોટું આવડું, તો એ પ્રકાશ કયો રે? હે? ગળામાં જ રહે. ગળામાં જ રહી. ગળામાં રહે દાદા. હા. અને ઘડો તોડી નાખીએ તો ફેલાઈ જાય. જેટલું ભાજન હોય ને એટલા પ્રમાણમાં ફેલાય. કેવું? ક્યાં ફેલાય? જેટલો ભાંગ્યો હોય તેટલા. આવડો રૂમ હોય એટલા ફેલાય. પેલા હવે પાતળો થતો જાય. પાછો શું થાય? પ્રકાશ પાતળો થતો જાય. વધારે ફેલાવા જગ્યા હોય તો પ્રકાશ વધારે પાતળો થતો જાય. અરે પેલો ઘડામાં ઘટ હોય પણ આત્મા સર્વવ્યાપી છે કે જીવોમત છે? આત્મા ખરેખર જીવોમત છે. સર્વવ્યાપી જયારે ઘડો તૂટી જાય છે, જયારે નિર્વાણ થનારનો, તે વખતે સર્વવ્યાપી. શું કહ્યું? એ ઘડો તૂટી ગયો આખા લોકમાં, અલોકમાં નહીં બધું, આખા લોકમાં એ સર્વે આપેલો છે. શું કહ્યું? મોક્ષમાં જતી. હા, બીજા લોકો નહીં, કેવળ જ્ઞાની. અહીંથી નિર્વાણ થયું કોને કહેવાય? જે ફરી જન્મવાના ના હોય છે. છેલ્લો દેહ ચરમ શરીરી હોય તેનું નિર્વાણ કહેવાય. શું કહ્યું? તો બધા દેહ જતા રહે હે? ને, સૂક્ષ્મ દેહ બી જતા રહે ને. શું કહે છે? સૂક્ષ્મ દેહ પણ જતા રહે ને દાદા. પણ નિર્વાણ નિર્વાણ થાય ત્યારે બધું જ જતું રહે, ખલાસ. એ સૂક્ષ્મ દેહ તો પહેલેથી થોડા વખત પહેલેથી જતો રહ્યો હોય, અને આ દેહ જેવો થયેલો હોય તે તરવાર મારો કપાય નહીં એવો દેહ થયેલો હોય. મનુષ્ય નો દેહ હોવા છતાં, માને પેટે જન્મેલો હોવા છતાં તરવાર મારો કપાય નહીં. કોઈ રીતે ભરે નહીં. અને ત્યારે પછી એ ફૂટે, નિર્વાણ થાય ત્યારે સાક્ષાત લોકમાં પ્રકાશ ફેલાય ત્યારે સર્વવ્યાપક સ્થિતિ હોય છે. એટલે એ અપેક્ષા એ સર્વવ્યાપક છે, અને બીજી અપેક્ષા એ આત્મામાં છે. શું છે? અને બહાર જે કે છે નિરપેક્ષ વાતો કરે, ગોડી વાતો. બરોબર કે છે સર્વવ્યાપક તમે ધંધા કે બધું એ મને ખબર નથી, તમે પૂછ્યા બાપા સર્વવ્યાપક છે એવો આરોપ કરું છું. તે ધંધા કેવો છે? આપડે ભગવાન થોડું કદાચ જુદા નહીં રાખતા. વાત સાચી. વાત તમે નિરપેક્ષતામાં લઈ જાઓ, તમને સમજણ નથી. એટલે ગળો તોડી નાખીને શું થાય? પ્રકાશ ફેલાય જાય.
એનું એ કોનો પણ ગળો બારો ગળો તૂટે નહીં થાય. ભલે ને 4 ડિગ્રી ઓછો હતું પણ ગળે તૂટશે નહીં. આવા કેટલા ઘડા છૂટ્યા હશે? શું કહે છે? કેટલા ઘડા આવા છૂટ્યા હશે? આવા કેટલા ઘણા મોક્ષે ગયા હશે. બહુ જૂજ ના એટલે એ જે નિર્વાણ થનારો દેહ હોય ને તારે લગભગ 50,000 લાખ તો થઈ રહ્યા છે. શું કહે? ખબર ને? 50,000 લાખ 50,000 લાખ તો જાય. આ સમજ મારી ને